રજૂ થાય છે નાટક સંગનો પ્રભાવ। गरीबों की सुनो वो तुम्हारी सुनेंगे, तुम एक पैसा दोगे वो 10 लाख देंगे, वो 10 लाख देंगे, वो 10 लाख देंगे। લે આ તારું જ છે, તું ખાઈ લે। ભાઈ આજે તો મને જ બધું આપી દીધું ને તું મારી ચિંતા તું શું કામ કરે છે? નાનો ભાઈ પહેલા સાચું કહું, તું ખાય છે ને આપોઆપ મારું પેટ ભરાઈ જાય છે। ના એમ કેમ બોલે છે? મોટો ભાઈ ભૂખ્યો રહે ને નાનો ખાઈ લે, આમાંથી અડધું તારે ખાવું જ પડશે। ના ના નંદુ, તું મને આપીશ તો તું એ ભૂખ્યો ને હું એ ભૂખ્યો। ના, કહ્યું ને, તારા ખાવાથી મારું પેટ ભરાઈ જાય છે। મોટા ભાઈ તું મને ખવડાવવા સારું આમ બોલે છે ને? ભગવાને તને પણ પેટ આપ્યું છે? હા, ભગવાને પેટ આપ્યું છે, પણ સાથે સાથે વાલો વાલો નાનો ભાઈ પણ આપ્યો છે। નંદુ, તારી માં ગણ તોય હું, બાપુ ગણ તોય હું, ને ભાઈ ગણ તોય હું। મોટા મોટા ભાઈ તું મને કેટલું બધું વાલ કરે છે। નારદ નંદુ, નારદ, આપણે એવું જ નસીબ લઈને આવ્યા છીએ કે ભગવાન સિવાય આપણે કોઈનો જ આધાર નથી। તું અહીં બેસ, હું પાણી લઈને આવું છું। બસ થોડું ખાતો જાને। હવે તું બધું જ ખાઈ લેજે હો। ભગવાન મેં તમને જોયા નથી, પણ તમે ખૂબ જ સારા છો। મારો મોટો ભાઈ પણ તમારા જેવો જ છે। અરે આ શું? એ તો કશું જ ખાધું નથી। ચાલ પહેલા પાણી પી લે। ખાઈ લે ભાઈ। મોટા ભાઈ આ દુઃખ કોણે મોકલ્યું? ગાઈએ છીએ ને ગલીએ ગલીએ ભીખ માંગતા ફરીએ છીએ અને લોકોના આધારે જીવન જીવીએ છીએ। મોટા ભાઈ આપણા બા બાપુજી ક્યાં ગયા? બોલ ને, ક્યાં ગયા? તેને જોયા હતા? કેવા હતા એ? બા તો મને યાદ નથી, પણ બાપુને જોયા છે। તે આપણા પેટનો ખાડો પૂરવા ચણતરની મજૂરીએ જતા। બીજા સાથે આપણા બાપુ ઊંચે ઊંચે ચડતા હતા, ત્યારે હું અને તું એક રેતીના ઢગલા ઉપર બેઠા રહેતા। એમ? એક દિવસ આપણા બાપુ ઈંટોના તગારા સાથે પહેલા માળે પહોંચ્યા। ચોથા માળે એના પગ ધ્રુજવા માંડ્યા। 7મે માળે બાપુને ચક્કર આવવા માંડ્યા। જેમ 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 બાપુ 11મે માળે પહોંચ્યા અને ત્યાં ઈંટોના તગારા સાથે બાપુ
આપણું કોઈ નથી, આપણે કોઈને ગમતા નથી. તો પછી બધા એમ કેમ કહે છે કે બાળકો ફૂલ જેવા હોય છે, તે બધાને ગમતા હોય છે? તો પછી આપણે કેમ કોઈને ગમતા નથી? ક્યાંથી ગમીએ? આપણી પાસે સારા સારા કપડા નથી, આપણે ગરીબ છીએ, આપણે પૈણા નથી, આપણે ફાટેલા તૂટેલા કપડા પહેરીએ છીએ ને બધે જ ફરીને ભીખ માંગીએ છીએ. પણ એમાં આપણું શું વાંક? બધાની જેમ આપણને પણ બા બાપુજી હોત તો આપણને પણ સારા કપડા મળત. પણ આપણે કઈ કરી શકતા નથી. કેમ કેમ કેને ભાઈ કેમ? આપણા બા બાપુજી નથી એટલે ને. ચાલ અહીંથી જતા રહીએ. ચાલ 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 ને. ક્યાં જશો? તમારા માટે ક્યાંય જગ્યા નથી. તમે કોણ છો? બેકાર વાતો કરનાર નથી બચ્ચાઓ. સવારથી કશું જ ખાધું નથી, ખરું ને? હા હા, મારા ભાઈએ સવારથી કશું જ ખાધું નથી. અરે તમારા જેવા હોશિયાર બાળકો આ શહેરમાં ભૂખ્યા રહે? શરમની વાત છે. શરમની વાત છે આ સમાજ માટે, આ દેશ માટે અને તમારા માટે. શરમ છે ની મળ્યું નથી એટલે ખાધું નથી. મારું કહ્યું માનો, મારું કહ્યું સાંભળશો ને તો સવાર સુધીમાં માખણ, પાઉં, બિસ્કીટ, દાળ, ભાત, રોટલી બધું જ ખાઈ શકશો. હા એમ. જલ્દી કહો, એવો કયો મંત્ર છે? મંત્ર નહીં, તંત્ર છે. તંત્ર? હા હા, બુદ્ધિનું તંત્ર. સાંભળો, અહીંયા સામે પેલી ઝવેરીની દુકાન દેખાય છે ને, એનું બારણું બંધ છે. તેની બાજુમાં એક બારી છે. ગાંડા જ છો ને? એવી દુકાન હોય એને બારી બારણા તો હોય જ ને. ના હોય તો હવા ક્યાંથી આવે? માણસ આવજા ક્યાંથી કરે? ચૂપ રહે. સાંભળો, તે બારી હું આ શસ્ત્રથી ખોલી અને એના તના સળિયા તોડી અને તમને અંદર ઉતારીશ. હા, અને પછી અમે તેને ત્યાં જ સુઈ જઈએ એમ જ કહો છો ને? જાવે સુવાનું નથી કેતો. તો પછી તે દુકાનમાં લાંબા કાચનો એક શોકેસ છે, એનો કાચ તોડવાનો છે. પણ સુંદર શોકેસનો કાચ તોડી બીજાને નુકસાન કરવાથી આપણને શું ફાયદો? એની ચિંતા તું શું કામ કરે? તમારે તો પેટ ભરીને ખાવાનું મળે એનાથી મતલબ ને? પણ મારા બાપુ તો કહેતા હતા. અરે તેથી શું? એમ તો મારો બાપે ઘણું કહેતો હતો. અરે બધા બાપ કહે તેમ કરવાનું ન હોય. આ શસ્ત્ર વડે કાચ તોડી એ બારી વાટે હું તમને અંદર ઉતારી. એ શોકેસમાં સોનાના, હીરાના ઘણા જ દાગીના છે. તે આ બેગમાં ભરી અને બેગ મને આપી દેવાની. એટલે અમે બંને અંધારા જ? ના ના, હું તમને પછી અંદરથી બહાર કાઢીશ ને, અને સવાર થતાની સાથે જ તમારું આ ભિખારી જીવન ગાયબ. પણ એ તો ચોરી કહેવાય. બીજાનું ધન લૂંટી આપણે ધનવાન થવું એ કઈ સારા બાળકોનું લક્ષણ નથી. બેસ બેસ હવે. લ્યો, આ તો તમે જ બેસી ગયા. હે? લે લે તું બેસ. સાલા પાછો ઝોક મારે છે. પણ એ તો ચોરી કહેવાય.
એ તો કોઈને ખબર પડે તો ને. કોઈને ખબર પડે કે ન પડે, અમને તો ખબર પડે જ ને. તમને પડે તેથી શું થયું? બીજાને તો કોઈને ખબર નથી પડી ને. કેમ નહીં, બીજાને પણ પડે. બીજાને બીજાને કોને ખબર પડે? ભગવાનને. ભગવાન? ઈ વળી કોણ? અલ્યા ભગવાન કોણ એ પણ ખબર નથી. ગાંડા જ છો ને. મારા બાપુ કહેતા હતા કે આપણા હૃદયમાં ભગવાન વસે છે ને આપણે જે કાંઈ કરીએ તે ભગવાનને ખબર પડે જ છે. અરે આ તારો બાપ પણ ગાંડો છે. અમારા બાપુને ગાંડા ન કહો. ગાંડો નહીં તો બીજું શું કહું? તમારા બાપુએ તમને શું આપ્યું? આ ફાટેલ ચિથરેલ કપડા ને? તમારી બાએ તમને શું આપ્યું? આ ચિથરા જ ને? અને તમારા ભગવાને તમને શું આપ્યું? આપ્યું ખાવાનું? આપ્યું? આપ્યું કઈ આપ્યું? નહીં આપ્યું ને. અરે એટલે જ હું તમારો ભગવાન છું. મારું કામ કરશો ને તો આ ચિથરે હાલ બેકાર સડેલા વાસ કપડાને બદલે પેન્ટ, ટી શર્ટ, ટ્રાઉઝર, શૂટ, બૂટ બધું જ મળશે. તારા કપડા? હા. અને તને ભૂખ્યા પેટમાં સરસ મજાના પુડલા, મીઠાઈ ખાવા મળશે. રાત્રે ગરમા ગરમ પાવભાજી મળશે. આઈસ્ક્રીમ ને ચાલીને જવાને બદલે ટેક્સીમાં રખડશો. ટેક્સીમાં ને રોજ સિનેમા જોશો. પુડલા, પાવભાજી, ટી-શર્ટ, ટેક્સી લાવો યાહૂ! નંદુ, માફ કરજો મહાશય, મહેનત મજૂરીનું કંઈ પણ કામ મળતા સુધી ભૂખ્યા પેટે મરી જઈશું તો પણ ચાલશે, પણ ચોરી કરી સારા કપડાં પહેરવા, પાઉંભાજી ખાવી, મોટરમાં ફરવું, નાટક સિનેમા જોવા એ કઈ સારા બાળકોના લક્ષણ નથી. તો પછી શું આખી જિંદગી ભીખ માંગશો અને લોકોનું વધેલું ઘટેલું ઉકરડા પર ફેંકેલું ખાશો? ના, ઉકરડા પર ફેંકેલું તો અમે કદી નહીં ખાઈએ, પણ ખાવા માટે ચોરી એ તો અમે કદાપી નહીં કરીએ. માટે તમે મોટા છો, સમજુ છો, જાણા છો. હું તમને એક પ્રશ્ન પૂછું, લોકો તેમનું વધેલું ઘટેલું ઉકરડા પર શા માટે ફેંકતા હશે? એના કરતા ભૂખ્યાને થોડું આપે તેમાં શું વાંધો? અરે ભૂખ્યા માણસોને આ દુનિયામાં કોઈ કરતા કોઈ આશરો આપતું નથી. રોટલો આપતું નથી, ઓટલો આપતું નથી. અને એટલે જ તો અમારા જેવા લોકો તમારા જેવાનો ઉદ્ધાર કરવા નીકળી પડ્યા છે. મારું કહ્યું માનો, નહીતર ભૂખ્યા તરસ્યા તરફડીને મરી જશો ને ગીધડા ઠોલી ખાશે. ગીધડા ના, હું ભૂખ્યો નહીં શકું. મને ભૂખ લાગી છે. આ ભાઈ બધું સારું બોલે છે. હું એની સાથે જઈ તારી સાથે નહીં રહું. આપણને કોણ ખાવાનું આપે છે? ચાલો ભાઈ, હું તને કહું તેમ કરવા તૈયાર છું. આ તારો મોટો ભાઈ આમને આમ જ ભિખારી રહેશે અને તું એક દિવસ માલદાર બની જઈશ. ચાલ ચાલ. મારો ભાઈ ગયો. હે ભગવાન, એનું શું થશે? નહીં, મારે ગમે તેટલી યાતના ભોગવવી પડે, ભલે પછી મને ગીધડા ઢોલી ખાય, પણ એમનું તો પેટ ભરાશે ને, એટલું તો મને પુણ્ય મળશે ને. ભૂખ્યા પેટે મરી જઈશ તો ભગવાનને ઘેર જઈશ. ભગવાન એટલું તો કહેશે ને કે આ બાળકે કઈ ખોટું કામ નથી કર્યું. પણ તમે બંને યાદ રાખો, એકવાર ચોરી કરે તે આખી જિંદગી ચોર જ રહેશે. સવાર પડતા પેટનો ખાડો કેમ પૂરીશ? કઈ મજૂરી મળે તો સારું. મજૂરી હું આપું મજૂરી. ખરેખર?
એ સામાન ઉપાડતો. ચાલો હું ઉપાડું છું, પણ તમે મને શું આપશો? તું આપતો એટલે એ મજૂરી. પણ કેટલી? કેટલી એટલે મજૂરીના પૈસા. એલિયા છોકરા, તે પૈસા ક્યાં માંગ્યા છે? તે તો મજૂરી માંગી છે. કામ મળશે પણ પૈસા નહીં મળે. એક તો કામ આપવું, ઉપરથી પૈસા આપવા. હદ થઈને કોઈને કઈ સમજાતું જ નથી. પૈસા પૈસા પૈસા, પૈસા સિવાય આ જગતમાં કોઈને કઈ દેખાતું જ નથી. ના ના ના, મારા પૈસા તું લઈ લે તો હું ગરીબ થઈ જાઉં કે નહીં? ના ના ના, ના ના ના, મને ગરીબ કરી નાખે એવા મજૂર મારે નથી જોઈતા. ના ના ના, મને ગરીબ કરી નાખે એવા મજૂર મારે નથી જોઈતા. મજૂરી તારી, પૈસા મારા. મજૂરી તારી, પૈસા મારા. ના ના ના, મને ગરીબ કરી નાખે એવા મજૂર મારે નથી જોઈતા. મેં જોયું, ગરીબોનું આ દુનિયામાં કોઈ નથી. જોયું ને, મને મજૂરી પણ ના મળે. અહીં માળવી સુવા દે, ફૂટપાથ પર પોલીસે સુવા દે, મને કોઈ ખાવાનું નહીં આપે, મારી કોઈ દયા નહીં ખાય. મારી માં ગઈ, બાપુ ગયા, મને જાણનારા બધા જ ગયા. હવે હું કોને માટે જીવું? કોને માટે જીવું? મારે નથી જીવવું. મારે ભગવાન પાસે જવું છે. મારે મરી જવું છે. મારે મરી જવું છે. નહીં નહીં ભાઈ, તારે શા માટે મરી જવું છે? ના, મને મરી જવા દો. પણ શા માટે? કાળી મજૂરી કરવાની તૈયારી છતાંય ખાવાનું ના મળે તો મારે જીવીને શું કરવું? શાંત થા ભાઈ, હું પણ તારી જેમ ભૂખના દુખે મરવા તૈયાર થયો હતો, પણ હવે હું સુખી છું. કેમ કરીને? તને એ જ વાત કહેવા હું આવ્યો છું. હું તો ભાગ્યશાળી છું જ, પણ આજથી તું પણ ભાગ્યશાળી બની ગયો એમ માન. હું કેવી રીતે માનું? જો હું પણ તારી જેમ મરવા તૈયાર થયો હતો ત્યારે મને એક ભાઈનો ભેટો થયો. કોણ છે એ ભાઈ? એ ભાઈ છે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ બાલ મંડળના સંચાલક. પછી શું થયું? પછી એ મને તેમની સાથે લઈ ગયા, ખાવા પીવાની અને ભણવાની સગવડતા કરી આપી. તો તે મને પણ સગવડતા કરી આપશે? હા હા, કેમ નહીં? તારા મારા જેવો તો અનેકને તેઓએ ભણાવ્યા છે. અરે તેમને ઉદારતાની તો શું વાત કરું, બાપ કરતા પણ અધિક સાચવે છે, અધિક. ચાલ મારી સાથે, હવે તારે ભૂખના દુખે મરવું નહીં પડે. હે ભગવાન, તમે મારી પ્રાર્થના સાંભળી લાગે છે. તમે દેખાતા નથી, પણ પડદા પાછળથી જરૂર દોરી સંચાર કરતા લાગો છો. અને આમ ને આમ સમય વીતતો ગયો ને એક દિવસ જેવા કર્મો કરો તેવું ભોગવવું પડે.
સારા કર્મોનું ફળ સારું જ આવે અને ખરાબનું ફળ ખરાબ હોય જ. તમે જોયું તે પ્રમાણે બંને ભાઈઓ એક જ માતાના સંતાન હોવા છતાં બેયના કૃત્યો કેવા અલગ અલગ છે. અરે ગમે તેટલા પ્રલોભનો વચ્ચે પણ મોટા ભાઈએ ખરાબ રસ્તો ન અપનાવ્યો, તે ન જ અપનાવ્યો. જ્યારે નાનો કુસંગના કુછંદે ચડી ગયો. શરૂઆતમાં સારું ખાવાનું, સારા કપડા તથા સારી હોટલમાં રહેવા ઉપરાંત ખરાબ રસ્તેથી આવેલ પૈસાનો ઉપયોગ ભલા સારો કઈ રીતે હોઈ શકે? કારેલાના વેલામાં કેરીની અપેક્ષા થોડી રખાય? પણ તમને આ બધું હું કહું એમાં કદાચ કંટાળો આવે, પણ એ કુછંદે ચડેલની ચટપટી મજા આપણે બધાય નજરે જોઈએ તો કેમ? ત્રીજા દિવસે ચોરી કરતા પકડાઈ ગયો. પોલીસ ચોકીમાં ફટકા ખાધા ને ઉપરથી ભૂખ મારો શરૂ કર્યો. નારદ નંદુ, અરે નંદુ, તારી પીઠે ચાંભા? મોટા ભાઈની વાત ના માની એટલે આમ જ હોય ને. પણ પેલું લલચાવનાર ક્યાં ગયું? આ રહ્યો ભાઈ. હકીકતમાં તું જ સાચો છે. ખરાબ રસ્તા માનવને ક્યારેય ઉપર લાવી શકતા નથી, કદી નહીં. ભૂલ્યા જ્યાંથી ફરી ગણું. રાતનો ભૂલ્યો સવારે પાછો આવે એ જ મહત્વનું છે. પસ્તાવાની આગ માણસને માર્ગ બતાવે છે. આ કોણ છે? એક ખરાબ માણસ, ચોર, પાપી, હરામખોર. ના મહાશય, તમે ચોર નથી, ખરાબ માણસ કે પાપી નથી. માણસ જન્મે ત્યારે ચોર નથી હોતો, પણ તમારું મન તમને રમાડતું હતું. એટલે એ જ કે સ્વામિનારાયણ હરે
સ્વામીએ વાત કરી છે, કેટલાકને મન રમાડે છે ને કેટલાક મનને રમાડે છે. મન તમને રમાડે તેમ ન રમવું, પણ તમે મનને રમાડી શકો તેવા મજબૂત બનવું. કઈ સમજાય છે? કંઈક સમજાય છે, પણ અઘરું લાગે છે. મહાશય, જો તમે અમારી સાથે રહેશો, અમારા સંતોનો સમાગમ કરશો, તો જ આવી અઘરી અઘરી વાતો સમજાશે. એવું સહેલું થઈ પડશે. પણ અમે બંને ખરાબ છીએ, ખરાબ રસ્તે ચડેલા છીએ. તો તમે મારા ભાઈની જેમ અમને પણ સાથે લઈ જશો? હા, કેમ નહીં? ભાઈ, આ બાળ મંડળ અનેક વાતો શીખવે છે. પેટની ભૂખ ત્યારે જ સમશે જ્યારે જ્ઞાનની ભૂખ વધશે. અમે એ જ ઈચ્છીએ છીએ, પણ એ ભૂખ વધારે કોણ? ભગવાન. ભાઈ બોલો, જીવનમાં શું મહત્વનું છે? પેટની ભૂખ, પહેરવેશ, દેખાવ, કપડા લત્તા? નહીં 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 ભાઈ, આ દુનિયા જોઈ લીધા પછી બસ એટલું જ કહીશ કે જીવનમાં જ્ઞાનની ભૂખ જ મહત્વની છે. તો આવો અમારી સાથે ને બોલો જય સ્વામિનારાયણ. दासन को मैं दास हूँ, दासन को मैं दास हूँ, हरि के सदा हजूर, ब्रह्मानंद की बीनती, मोहिनी माखन रखियो दूर, प्रभु मोहे माखन रखियो